જીવતી ઈમાનદારીનું ઉદાહરણ જોવા મળ્યું। સુરતમાં મૈદરપુરાના હીરા દલાલને 10 ગ્રામની સોનાની લગડી રસ્તામાંથી મળી આવી હતી। મૈદરપુરા હીરા બજારમાંથી આ લગડી મળી આવી હતી। સોનાની લગડીની લાલચમાં નહીં આવી એને મૂળ માલિક સુધી પહોંચાડવા માટે તેમણે 20 પોસ્ટરો છપાવ્યા હતા। જીવતી ઈમાનદારીનું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું। મૈદરપુરાના હીરા દલાલને 10 ગ્રામની સોનાની લગડી રસ્તા પર મળી આવી હતી। મૈદરપુરા હીરા બજારમાંથી મળી આવી હતી। સોનાની લગડી લાલચમાં નહીં આવી અને મૂળ માલિક સુધી પહોંચવા માટે 20 પોસ્ટર છપાવવામાં આવ્યા, જેમાં લખ્યું હતું જેની વસ્તુ ખોવાઈ ગઈ હોય એ સંપર્ક કરો અને મોબાઈલ નંબર લખ્યું। મૂળ માલિકે ચેતન અદાણીએ ડાયા વાઘાણીને સંપર્ક કરી 10 લાખથી વધુની સોનાની લગડી પરત મેળવી હતી અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં લગડી પરત કરવામાં આવી હતી। જી, આપનું નામ, ડેઝિગ્નેશન? હું જગદીશ ખુંટ, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન। જગદીશભાઈ, એક સોનાની લગડી મળે છે અને વ્યક્તિને પરત કરે, શું હકીકત આખી? એક ડાયાભાઈ વાઘાણી નામના ઈસમને એક વ્યક્તિને એક સોનાની 10 ગ્રામની લગડી મળે છે મૈદરપુરા માર્કેટમાંથી, અને એ પોતાના ઘરે હાંજનો સમય હોય ઘરે જાય છે ત્યાં એના ફેમિલી મેમ્બર સાથે વાત કરે છે, મને આવી 10 ગ્રામની સોનાની લગડી મળી છે। તો એમના વાઈફ, એમના દીકરા, એમના દીકરાના વાઈફ એ બધા એકમતે એવું કીધું ભાઈ આ લગડી આપણી છે જ નહીં, જે મૂળ માલિકનો ગોતીને પરત કરવી જોઈએ। તો વળતા દિવસે સવારમાં એ ઝેરોક્સમાં એક નંબર સાથે અને કોન્ટેક્ટ નંબર લખીને મોકલે છે, અને એમાંથી એક સાસા વ્યક્તિ ચેતનભાઈ અદાણી નામના એ સૌ એમને લગડીની પ્રૂફ સાથે કહે કે આ મારી લગડી છે, અને એ લગડી તેમને મૂળ માલિકના ડાયમંડ એસોસિએશન પર આવીને અમારા હોદ્દેદારો વતી સુપ્રત કરે છે। એટલે બહુ મોટી વાત છે, ખુશીની વાત છે। કઈ રીતે સન્માનિત કર્યા, શું ઉદાહરણ? જે લગડી ડાયાભાઈ વાઘાણી નામના વ્યક્તિને મળી હતી એ ડાયાભાઈને અમે એસોસિએશનના હોદ્દેદારો વતી, કારોબારી વતી અમે જ્યાં એટલા જે હાજર હતા એ લોકોએ તેમને સોલ અને બુક આપીને સન્માનિત કર્યા હતા, ખૂબ અભિનંદન આપ્યા હતા, એની પ્રમાણિત તેને બિરદાવી હતી। શું નામ કાકા તમારું? મારું નામ ડાયાભાઈ દયાળભાઈ વાઘાણી। ડાયાભાઈ, શું કહેશો, કઈ રીતે લગડી મળી, શું વિચાર આવ્યો કે પરત કરવી છે? લગડી જયારે મળી ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ કોઈ નાના માણસને હશે તો એનું ઘર બરબાદ થઈ જશે, એટલે મને તરત એવો વિચાર આવ્યો કે અત્યારે તો સાંજ પડી ગઈ છે, પણ સવારે કેમ સવાર વહેલી પડે અને હું જઈને જાહેરાત કરું। એ રીતે મેં સવારે જઈ અને જાહેરાત કરી અને કાગળ છપાવ્યા અને એમાં લખ્યું કે ભાઈ આ નંબરને કોઈની કાંઈ વસ્તુ ખોવાણી હોય તો આ નંબર પર સંપર્ક કરો, અને મારે દેવાની પૂરેપૂરી ઈચ્છા હતી। એટલે એ ભાઈ ચેતનભાઈ નામના ભાઈને એ કાગળ વાંચવા મળ્યું એટલે એને તરત મારો કોન્ટેક્ટ કર્યો અને એને કીધું કે મને મારી 10 ગ્રામની લગડી ખોવાણી છે। એટલે પછી એને રૂબરૂ લાવીને મેં ખરાઈ કરી અને ડાયમંડ એસોસિએશનની રૂબરૂમાં આપવાનો નિર્ણય કર્યો, અને એ ભાઈને લગડી આપતા એ બહુ ખુશી થયા, અને એ રીતે આગળ આ કામ પાર પાડ્યું। કઈ રીતે લગડી મળી હતી કાકા? તો વિચારના સોનાના ભાવ વધી રહ્યા છે તે દરમિયાન લગડી મળી? હા, લગડી તો હવે આપણને તો મળી હતી, સોનાના ભાવ વધતા બરોબર છે, પણ હવે આપણે એમાં બિલકુલ કોઈ મનને બગાડ્યા વગર આપણે એક જ નિર્ણય કર્યો હતો કે ભાઈ લગડી જેની હોય એની પરત આપી દેવી। લગડી કઈ રીતે મળેલી હતી? લગડી પાર્કિંગમાં મારી ગાડી લેવા જતો હતો અને ત્યાં નાકા પર જ પડેલી હતી, એટલે મેં ઉશ્કીને જોઈ તો આ 10 ગ્રામની સોનાની લગડી હતી। પછી સાંજ પડી ગઈ હતી એટલે હું ખિસ્સામાં નાખીને ઘરે જતો રહ્યો। ઘર લોકોએ શું કીધું તમને? ઘર લોકોને મેં જઈને વાત કરી કે ભાઈ આ રીતે મને લગડી મળે છે। પહેલા તો મને એવું લાગતું કે કદાચ ખોટી હોય, તો અમારે પણ એક સોનાની દુકાન પોતાની છે, અને એમાં મારા પુત્ર આવ્યો એટલે મને બતાવી ભાઈ આ સાચી છે કે ખોટી છે, તો એને કીધું કે એકદમ રાઈટ સાચી છે। પછી કીધું કે આ મને મળી છે, તો એ બધા મારા સભ્યોએ બધાએ કીધું કે ભાઈ આ જેની હોય એની કાલે તમે સુપ્રત કરી દો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।